દિયોદર પાવાગઢ બસને થરા સુધી લંબાવતા માઈ ભક્તોમાં અનેરો આનંદ છવાયો। કાંકરેજ તાલુકાની પ્રજા મેટ્રો બુલેટ ટ્રેન જેવી સુવિધા તો વિકાસના વંટોળ વચ્ચે મેળવી શકી નથી, પણ સામાન્ય એસટી બસ સેવાથી કાયમી વંચિત રહી છે। થરાનગર એ કાંકરેજ તાલુકાનું વેપારી મથકની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ આગળ પડતું 60 થી 70 ગામડા સાથે જોડાયેલું હોવા છતાં સૌરાષ્ટ્ર કે ગાંધીનગરની સીધી એસટી બસ સેવાથી વંચિત રહી છે। ત્યારે કાંકરેજ તાલુકા અને પાવાગઢ દર્શનાર્થે જતા માઈ ભક્તોની લાગણીને માન આપી વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શનથી ભારતીય મજૂર સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ બારોડ રૂણીના અથાગ મહેનતથી ચાણસ્મા ડેપો મેનેજર ગુંજનભાઈ પંચાલનો સંપર્ક કરી દિયોદર પાવાગઢ બસને થરા સુધી લંબાવી આજરોજ તારીખ 10/6/2024 સોમવાર સાંજે 4 કલાકે થરા નગરપાલિકાના પ્રમુખપતિ નિરંજનભાઈ સોનીની ઉપસ્થિતિમાં કંકુ તિલક કરી ડ્રાઈવર કંડક્ટરનું મોં મીઠું કરાવી ગાડી પ્રસ્થાન કરાવેલ। જે બસ વાયા સિહોરી પાટણ ચાણસ્મા મહેસાણા અમદાવાદ વડોદરા થઈ રાત્રે 12 કલાકે પાવાગઢ પહોંચશે અને સવારે 9 કલાકે પાવાગઢથી નીકળી પાટણ સુધી પરત આવશે, તેમ શૈલેષભાઈ બારોટે જણાવ્યું। આ પ્રસંગે જેવી માસ્ટર શ્રી મહાકાળી માતાજીના ભક્ત અમરતજી ઠાકોર તાણા થરા TCMM વાઘેલા મુસાફર ભગવાનભાઈ પ્રજાપતિ સમેચા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા।